વડોદરાના ડભોઈમાં કાયવરહોણમાં ખેડૂતની આત્મહત્યાનો કેસ છે। ધારાસભ્ય શૈલેષ મહેતાની મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી ધારાસભ્યએ સાંત્વના પણ પાઠવી છે। સાયબર માફિયાના ત્રાસથી ખેડૂતે આત્મહત્યા કર્યાનો આરોપ છે। સાયબર માફિયા ગ્રામ્ય વિસ્તારને ટાર્ગેટ બનાવી રહ્યા છે તે પ્રકારની વાત શૈલેષ મહેતાએ કરી। પોલીસની સઘન તપાસ આ સમગ્ર મામલે ચાલી રહી છે। રૂબરૂ પરિવારની મુલાકાત લીધી। અમારા કાયાવરના સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અને આગેવાનો પણ જોડે હાજર રહ્યા હતા। ત્યાં આગળ ડિજિટલ એરેસ્ટ છે કે શું છે એક તપાસનો વિષય છે, પણ ટોર્ચરિંગ કરવામાં આવ્યું છે માણસને એ સ્પષ્ટ થયું છે। એમનો જે મોબાઈલ ફોન છે એને FSLમાં મોકલવામાં આવ્યો છે અને FSLમાંથી કારણ કે જે ફોન કરતા હતા એ લોકોએ કેટલાક મેસેજો અને કેટલાક વિડીયો ડિલીટ કર્યા છે, એટલે એ બાબતની તપાસ પણ પોલીસ કરી રહી છે અને પોલીસની જે તપાસ છે એનાથી પરિવારને પણ સંતોષ છે। ત્યારે અમે પરિવારને સાંત્વના આપી છે કે આમાં સરકાર તરફથી જે કંઈ પગલાં લેવાનું હશે લેશે ને પોલીસ પણ એની રીતે કાર્યવાહી કરશે।